તો જામનગરમાં જીપીએસસીની પરીક્ષા સમયે ઉમેદવારોએ હોબાળો કર્યો। મોદી સ્કૂલમાં જીપીએસસી પરીક્ષા સમયે ઉમેદવારોએ હોબાળો મચાવ્યો। સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા છતાં પણ પ્રવેશ ન અપાયોનો આક્ષેપ કરવામાં આવ્યો। 10 જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ ન અપાતા હોબાળો થયો। પરીક્ષા શરૂ થાય તે પહેલા ઉમેદવારો પહોંચ્યા છતાં પણ પ્રવેશ ન અપાયો હોવાની વાત સામે આવી છે। 12 વાગ્યાનો સમય છે, 12 થી 3 નો પેપરનો સમય છે, જનરલ સ્ટડીઝનો જીપીએસસી ક્લાસ 1 નો। એમાં વિદ્યાર્થીઓ 11:30 અને 12 ની વચ્ચે આવેલા વિદ્યાર્થીઓને આજરોજ એમને પ્રવેશ આપવામાં આવ્યો નથી। કોલ લેટરમાં સ્પષ્ટપણે લખ્યું છે પરીક્ષા ચાલુ થતા કોઈને એન્ટ્રી આપવામાં નહીં આવે, પરંતુ પરીક્ષા 12 વાગે શરૂ થઈ છે તો 12 વાગ્યા પહેલા કેમ એન્ટ્રી આપવામાં ન આવે વિદ્યાર્થીઓને? અહીંયા મહેનત કરેલા વિદ્યાર્થીઓ આવેલા હોય, દૂરથી આવેલા હોય, એ લોકોને કેમ એન્ટ્રી નથી આપવામાં આવી? સંવાદદાતા હિરેન ફોન લાઈન પર જોડાયા છે। હિરેન, જામનગરમાં જીપીએસસીની પરીક્ષા સમયે ઉમેદવારે હોબાળો કર્યો, શું વિગત? જી હા, ચોક્કસ જણાવું કે જામનગરની જે મોદી સ્કૂલ છે ત્યાં જે 10 થી 15 જેટલા ઉમેદવારો છે તે જે પરીક્ષા કેન્દ્ર છે ત્યાં મોડા પડતા છે એન્ટ્રી આપવામાં ન આવતી ઉમેદવારો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો। ઉમેદવારોનું એવું કહેવું હતું કે જયારે એક્ઝામ છે તે 12 વાગે શરૂ થનાર હતી ત્યારે 11:30 જે ઉમેદવારો છે તેને એન્ટ્રી આપવામાં ન આવતા ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો। જ્યાં સુધી જે એક્ઝામ છે તે શરૂ થઈ જાય ત્યારબાદ જે વિદ્યાર્થીઓ છે તેને એન્ટ્રી આપવામાં ન આવતી હોય છે ત્યારે આ જે ઉમેદવારો છે તે અડધી કલાક જેટલા મોડા પડતા જ જે એન્ટ્રી ન અપાતા ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો। ઉમેદવારોનું કહેવું છે કે ઉમેદવારોએ તૈયારી કરી છે, વર્ષોથી તૈયારી કરી રહ્યા છે, ત્યારે પરીક્ષા કેન્દ્રે તે કોઈ કારણોસર મોડા પડતા જ એન્ટ્રી આપવામાં ન આવતી તેને વર્ષોની મહેનત છે તે પાણીમાં ગઈ હોવાનું ઉમેદવારો દ્વારા જણાવવામાં આવ્યું છે। જી નેહા। બિલકુલ હિરેન, જાણકારી બદલ આભાર।